નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હવે અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોનથી લોહીની ડિલિવરી થઈ શકશે અને એ માટેનું મહત્વપૂર્ણ કદમ વડોદરાની ઇન્દુ બ્લડ બેંક દ્વારા હાથ ધરાયો છે, જેમાં લાખો રૂપિયાના ખર્ચે વસાવાયેલો ડ્રોન ગણતરીના સમયમાં લોહીની ડિલિવરી કરે છે, જેને પરિણામે કેટલાય લોકોની જિંદગી બચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 માસમાં 8 વાર કટોકટીને ટાળી દેવામાં આવી છે અને આ પ્રોજેક્ટ થકી પ્રસવ અને અકસ્માતમાં કેસમાં ખૂબ હકારાત્મક પરિણામો પણ સાંપડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલોલથી ઘોઘંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની સેવા હવે દર્દીઓ માટે સાવ મફત હોવાથી સોનામાં સુગંધ ભળી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 જેટલા કિસ્સામાં અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરી દેવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરનાર વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના ડૉક્ટર વિજય શાહના જણાવ્યા અનુસાર શહેરની આસપાસ ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિકલ સેલ એનિમિયા અને સામાન્ય એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે અને આવી જગ્યાએ મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે છે ત્યારે સ્થિતિ પણ વિકટ બની જાય છે. પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટમાં ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપની દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. 32 લાખ રૂપિયાની કિંમતના આ ડ્રોનને પરિણામે આજે સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે. ખાસ કરીને જ્યારે અંતરિયાળ વિસ્તારમાં રક્તદાનનું પ્રમાણ પણ ઓછું હોય છે ત્યારે રસ્તાઓની સુવિધા હોવા છતાં પણ સમયસર લોહી ત્યાં પહોંચી શકતું નથી, જેને કારણે આ ડ્રોનથી લોહીની ડિલિવરી કરવાનો પ્રોજેક્ટ એ તબીબો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. આપણે એક્ઝોકોપ્ટર બનાવ્યું છે જે ડિલિવરી અને ટ્રાન્સપોર્ટ માટે યુઝ થાય છે. એમાં આપણે બ્લડ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. અત્યારે કેવી રીતે વિચાર આવ્યો, કેટલો સમય લાગ્યો? એકચ્યુઅલી આ બેટર લેબ ઇન્ડિયાનું છે, એમાં અમે બ્લડ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. અમે ખાસા ટાઈમથી આના ઉપર રિસર્ચ કરીએ છીએ અને અત્યારે અમારા પ્રોટોટાઇપ કમ્પ્લીટ થઈ ગયો છે અને અમે આનાથી 8 થી 10 ફ્લાઇટ બી કરેલી છે. હાલોલ ટુ ઘોઘંબા અમે બ્લડ ટ્રાન્સપોર્ટ બી કર્યું છે. અત્યારે કેવી રીતે ટ્રેક કરો છો આ વસ્તુ? શું છે એની ટેકનોલોજી? શું છે? જીપીએસથી ટ્રેક થાય છે અને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન છે, એનાથી અમે એને કમાન્ડ આપીએ છીએ. અને કેટલા કિલોમીટર સુધી જઈ શકે છે? આની રેન્જ 30 કિલોમીટરની છે અને 45 મિનિટનો ફ્લાઇટ ટાઈમ છે આનો. કેવી રીતે જોઈ રહ્યા છો આવનારી ફ્યુચરને કે જે આ ડ્રોનથી હવે બ્લડ મોકલી શકશે? હવે આપણે જે છે ફ્યુચર ટેકનોલોજીમાં જ છે. આપણે ટેકનોલોજીમાં આગળ વધીશું તો સારું રહેશે, બિકોઝ આગળ જે બી ફ્યુચર આવશે હવે ટેકનોલોજી ઉપર ડિપેન્ડ રહેશે આખું. 30 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગે? 25 મિનિટ્સનો સમય લાગે છે અને આપણે આમાં સ્પીડ બી ચેન્જ કરી શકીએ છીએ અને મેક્સ સ્પીડ 60 કિલોમીટર પર આવરની છે. અને કેટલું કેપેસિટી છે કેરિંગ એની? 6 kg ઓફ પેલોડની કેપેસિટી છે આની. ડ્રોનની ટેકનિકલ ટીમના પલ્લવ શાહે જણાવ્યું હતું કે હાલમાં હેક્ઝા એટલે કે 6 પાંખિયું ડ્રોન અને ક્વોડ એટલે 4 પાંખિયું ડ્રોન બનાવવામાં આવ્યું છે. હેક્ઝા 4 લીટર જેટલો જથ્થો એકવારમાં 30 કિલોમીટર, જ્યારે ક્વોડ એ 14 કિલોમીટરનું અંતર 2 લીટરની તેની સંપૂર્ણ પેલોડ ક્ષમતા સાથે કાપી શકે છે. આ ડ્રોનને ઓપરેટ કરવા માટે 2 ડ્રોન પાયલોટની પણ નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લંગર નાખીને વીજ ચોરી રોકવા માટેનો પણ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે, જેમાં ડ્રોનમાં ફિટ કરેલા કેમેરા થકી ક્યાં ક્યાં લંગરો ફેંકાયેલા છે તેને શોધી કાઢવામાં આવે છે. આ ઉપરાંત એક પ્રોજેક્ટ પંજાબમાં પણ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયો છે અને પંજાબના ડ્રગ માફિયાના વાહનોને ટ્રેક કરવામાં પણ આ ટેકનિક ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે. માનનીય મોદી સાહેબ હંમેશા ટેકનોલોજીના માધ્યમથી જનસેવાનો બધાને સંકલ્પ કરાવતા હોય છે. એમનો આદર્શ એવો છે કે દરેક વ્યક્તિને આરોગ્ય અને શિક્ષણની સુવિધા એમની પોતાની જગ્યા પર મળવી જોઈએ. દ્રોણ દીદી એ એમનું એક બ્રેઇન ચાઇલ્ડ છે અને એના માધ્યમથી આજે એગ્રીકલ્ચરના વિભાગમાં બહુ જ મોટું કામ થઈ રહ્યું છે. ત્યારે આરોગ્યના ક્ષેત્રમાં પણ દ્રોણના માધ્યમથી અંતરિયાળ ગામોના દર્દીઓને માત્ર લોહી જ નહીં પરંતુ ઇમરજન્સીમાં દવા, આવનારા સમયમાં વેક્સિન્સ, એની સુવિધા મળી રહે તે પ્રકારના વિચાર સાથે વડોદરા શહેરની બેટર લેબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એમના દ્વારા વિકસાવેલું દ્રોણ કે જેની રેન્જ 35 કિલોમીટરની છે અને જેની પેલોડ કેપેસિટી 6 કિલોગ્રામની છે, એના માધ્યમથી વડોદરાની ઇન્દુ બ્લડ બેંક
પોલીકેબ સંસ્થા જે હાલોલમાં અત્યારે ઘણું સારું કામ કરી રહી છે, એમના માધ્યમથી હાલોલની ઇન્દુ બ્લડ બેંક અને ઘોઘંબા ખાતેના સ્ટોરેજ સેન્ટર, બોડેલી ખાતેના ઇન્દુ બ્લડ બેંક એને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હાલોલ એક એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે આદિવાસી લોકો રહે છે. ઘોઘંબા પણ એવી જગ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી છે. બોડેલી છે તે પણ છોટાઉદેપુર જિલ્લાની એવી જગ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી રહે છે. આદિવાસી લોકોમાં સિકલ સેલ એનિમિયા એ બહુ જ પ્રચલિત રોગ છે. થેલાસેમિયા પણ ઘણા બધા કેસોમાં જોવા મળે છે. હંમેશા લોહીમાં એનિમિયા એટલે કે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ એ ત્યાં સૌથી વધારે જોવા મળતો રોગ છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના માધ્યમથી એમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ જ્યારે સગર્ભા માતાઓને જરૂર પડે, જ્યારે એક્સિડન્ટમાં જરૂરિયાત પડે, દિવસે જરૂર પડે કે રાત્રે જરૂર પડે, ત્યારે એમને લોહી મળી રહે તે પ્રકારનો પ્રયત્ન અને એનો પાયલોટ પ્રોજેક્ટ જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવ્યો. ઘોઘંબાના મહેશ રાઠવાના જણાવ્યા અનુસાર તારીખ 23મી જાન્યુઆરીના રોજ ઘોઘંબામાં ગર્ભાશયની કોથળી ફાટી જવાને કારણે પ્રસૂતાના શરીરમાંથી લોહી પણ વહી ગયું હતું. આખરે હાલોલથી ડ્રોન મારફતે 4 બોટલ બ્લડ લાવવામાં આવ્યું હતું, જેને કારણે પત્નીનો જીવ પણ બચી ગયો હતો. આમ આગામી દિવસોમાં ડ્રોનથી લોહી ડિલિવરી કરવાનો જે પ્રોજેક્ટ છે એ સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.